આપણી સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જોડાયા છે. પ્રકાશભાઈ, પાલ આંબલિયા દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે અને 3 સવાલ પણ ઊભા કરવામાં આવ્યા છે તમારી જમીનને લઈને. હાજી, એને લઈને આપનું શું કહેવું છે? પાલભાઈ અને ત્યાં મોરબીમાં પછી લાલજીભાઈ દેસાઈ અને જિગ્નેશભાઈ મેવાણી અને બધાએ પાયાવિહોણી વાત કરી છે. સરકાર પાવર ગ્રીડ કંપની એ કેન્દ્રની કંપની છે. એ જે જ્યાં લાઈન આવતી હોય ત્યાં જમીન ખેડૂતની હોય, ભાજપની કે કોંગ્રેસની કે ધારાસભ્યની ન હોય. જે જમીનમાં લાઈન આવતી હોય ત્યાં લાઈન આવતી જ હોય. તો મારા સાથેના 21 ખેડૂતો રહ્યા, મારી જમીન હતી એ પૈકીના બીજા 20 ખેડૂતોને 21 લાઈન આવે છે. એ કહે કે ભાઈ બીજા બધાને નોટિસ મળી, ધારાસભ્યને નોટિસ ન મળી. તો મારી નોટિસ મેં આજે પ્રેસ કોન્ફરન્સ કરીને બતાવી કે મને બીજાને મળી, એ તારીખે મને નોટિસ મળી છે અને બીજાની જમીનમાં જેમ જાય છે એવી રીતે મારી જમીનમાં જાય છે. એ ખેડૂતોને ગુમરાહ કરવા માટે અને સરકારને બદનામ કરવા માટે એક વિષય બનાવે છે. સરકાર એટલી ટ્રાન્સપરન્સીથી કામ કરતી હોય છે, એમાં કોઈ હાલતું નહીં. પર્ટિક્યુલર મારી વાત છે તો મારે ઈશ્વરની ખૂબ દયા છે. હું કોઈ આ જમીનમાંથી 15-20 લાખનો ફાયદો લઉં અને એ રૂપિયા કરું એવું એ ભગવાને મારા ઉપર એટલી મોટી કૃપા કરી છે કે આ જમીનમાંથી 15-20 લાખ 25 લાખનું વધુ વળતર મળે. તો હું પાલભાઈ મારે એટલું ડોનેશન આપતો હોય છું, એટલી જગ્યાએ હું જોડાયેલો હોય છું. તમે કંઈક તો સત્યતાની કંઈક નજીક રાખો. પણ સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને પ્રકાશભાઈ કે એમને એવું કહેવું છે કે તમારી જમીન જે છે નોન એગ્રીકલ્ચર થયા પછી એને થયા પહેલા એને લાઈન માટેની નોટિસ મળી ગઈ. ના, મારી એને થઈ ને એ પછી આ મને નોટિસ મળી છે. બીજું મારી જમીન એને થઈ છે. કોઈ પણ જમીન, ખેતીની જમીન હોય કે એની જમીન હોય, લાઈન નીકળતી હોય તો લાઈન નીકળે જ. તમારી ખેતીની જમીન હોય કે બિન ખેતીની જમીન હોય, જ્યાં લાઈન નીકળે ત્યાં તમે બાંધકામ ન કરી શકો. એમાં કે આપણી જમીન રહી, મારી જમીન હોય તો મારી જ જમીન રહે. ખેડૂતની જમીનમાં લાઈન નીકળે એ ગુમરાહ કરે છે કે લાઈન નીકળે તો લાઈન નીકળે એની નીચે તમે બાંધકામ ન કરી શકો. તો પછી બરાબર, લાઈનની નીચે કેમ રદ કરી દીધી? ના, નોટિસ અધિકારીએ કોઈ રદ જ નથી કરી. આજે હું કહું છું પાયાવિહોણી વાત છે કે નોટિસ રદ કરવાનું કે મારી હું નોટિસ તમને બતાવું છું. હું તમને એ કહું છું કે અધિકારી નોટિસ રદ કરી. આવું ખોટું જૂઠાણું ચલાવવાનું ધડ માથા વગરનું. અધિકારી નોટિસ શું કામ રદ કરે? બરાબર, આ જૂઠાણું બોલવામાં કઈ સબૂત જોઈએ. એટલે મારું કહેવાનું બધાને એ છે કે ખોટી વાત કરી અને આજે આ મીડિયામાં ચલાવે. હું તો બહુ ઓછી પ્રતિક્રિયા આપતો હોય. હું મારું જીવન સેવકનો સેવક બનીને કામ કરતો હોય છું. એની સમજણ મુજબ, એના સંસ્કાર મુજબ એ કામ કરે. મને ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર મળ્યા છે અને હું અંત્યોદયથી સર્વોદય વિચારધારા ઉપર કામ કરતો. મારો પરિવાર પણ સેવાભાવી. હું 10 વર્ષથી કોઈ મારા માટે ધંધો નથી કરતો. હું માત્ર સેવા કરું છું. હવે પાલભાઈ કે પ્રકાશભાઈને પૈસા કમાવા હોય તો મારા વિસ્તારમાં આટલા મોટા રોડ નીકળે છે. મારે જોતા હોય તો મને 6%, 8% વ્યાજે રૂપિયા એટલા મળતા હોય છે. જમીન લઈને જમીન ડેવલપ કરું તો મને કેટલાય મળે. હું સિંગલ રૂપિયો કમાતો નથી. સિંગલ રૂપિયો. અચ્છા, હું ક્યાંય દારૂ કે કોઈ પીતો નથી. હું મારા જીવનમાં કાર્યકર્તાની લાગણીથી ચા પીતો, હું ચાય મૂકી દીધી. એટલે મારા માટે તો હું માત્ર આના વિચારધારાનો ઉજાગર કરવા માટે કામ કરું છું. અને મારા ઉપર ઇલ્ઝામ લગાડે, કોઈ પાર્ટી ઉપર, સરકાર ઉપર ઇલ્ઝામ લગાડે. આ સરકાર કોઈ પારદર્શક સરકાર છે. કોંગ્રેસ કે એની જેમ નથી કે આમાં તમારે રૂપિયા બનાવી લેવાના. આના રોબર્ટ વાઢેરા હોય તે લઈ લે, બધા કરપ્શન કરી લે. અહીં કરપ્શન ને કોઈ સ્કોપ જ નથી. અને એમાંય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગોવિંદભાઈ ધોળકિયા હોય કે અમે બધા, અમારે બધાને શું ભગવાને અમને બધું દઈ દીધું હોય. અમે શું કામ છે? તો કોઈ અમે અમારો અહમ પોષવાય નથી. પૈસા કમાવતા નથી તો અમારા વિસ્તારમાં કોઈ પણ ને પૂછો તો એ કહી દે. પણ અમે અહમ પોષવાય નથી આવ્યા. અમે કંઈક સારું કરવા આવ્યા છીએ. અને જે માણસ સારું કરતા હોય ને એને તમે બિરદાવો, તેની શક્તિમાં વધુ. છેવટે અમે માણસ છીએ. આજે મારે હું આ પ્રતિક્રિયા આપવી પડે ને, મારે એ જ ખોટું. પણ મારા પરિવારમાં બીજા ત્રીજા એ માણસો છે કે ભાઈ આપણે આટલા રૂપિયા ખર્ચી, આપણે સેવા કરી અને છતાંય આપણું બદનામી કરે અને મીડિયા બદનામી કરે અને એ લોકો ખોટો વિષય મૂકે. એટલે એના ભાગરૂપે હું પ્રતિક્રિયા આપું. ભગવાનને મારી પ્રાર્થના છે પાલભાઈ આંબલિયા હોય
જિજ્ઞેશભાઈ કે કોઈ પણ હોય એ ખોટા વિષયો લેતા હોય, ઈશ્વર એમને સદબુદ્ધિ આપે, શક્તિ આપે અને સાચા વિષય લઈ સારા કામ કરી. બિલકુલ ખોટા કામ કરી શું પછી છેલ્લે શું તમે, અને સત્ય સત્ય જ રે. આજે મને એમને કીધું કે નોટિસ નથી આવી, મેં અત્યારે બતાવી લો અને તમને પણ હું સોફ્ટ કોપી મોકલું છું. બીજાને નોટિસ આવી, મને નોટિસ આપી છે, બીજામાં થાંભલા નીકળે એવા મારામાંથી થાંભલા નીકળશે. બિલકુલ આમાં મેં શું ફાયદો લીધો? અને નોટિસ કેન્સલ કરી તો એવું કેન્સલ કરી તો એવું ક્યાં બેઝ ઉપર તમે બોલો છો? કાંઈ કોઈ આધાર પુરાવા નહીં, સીધું બોલ નાખવાનું. બિલકુલ બિલકુલ પ્રકાશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઈનો નીકળે છે અને એમાં આજે ખાસ એક વીજ લાઈનની વાત કરવી છે. હળવદ વટામણ 765 કેવી અને આ લાઈન પસાર કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ. આ લાઈન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024 રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી 31/1/2025 રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું આવે છે અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની 1/5/2025 રોજ નોટિસ આપે છે. એવી જ રીતે કલેક્ટર 5/6/2025 અને 11/6/2025 રોજ નોટિસ આપે છે અને છેલ્લે કલેક્ટર 17/6/2025 રોજ એના માટે હુકમ કરે છે. આ એની હુકમની કોપી રહી. આ એ હુકમની કોપી છે. તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે? નવું એ છે કે આ લાઈનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે. એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઈન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે 1/5/2025 કંપનીની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ, આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી. એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે. અને બિનખેતી ક્યારે કરાવ્યું હતા કે જાહેરનામું હતું 31 જાન્યુઆરી 2025 અને ત્યાર પછી આ જે એને થયું, એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ 4/3/2025 રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે અને 3/4/2025 રોજ હુકમ ક્રમાંક નંબર 273/08/05/048/02025 મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે. આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે. તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં. તો 31 જાન્યુઆરી 2025 રોજ આ જાહેરનામું હતું તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1. સવાલ નંબર 2, આ 3/4/2025 રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ મેં અગાઉ કહ્યું એમ 1/5/2025 રોજ કંપનીએ નોટિસ આપી, 5/6 અને 11/6 રોજ કલેક્ટરે નોટિસ આપી. તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખું ઉડી કેવી રીતે ગયું અને 17/6/2025 રોજ કલેક્ટરે જે હુકમ કર્યો, આ હુકમ ઉડી કેવી રીતે ગયો, હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું. હવે સામાન્ય રીતે આવો જ કેસ ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ સાથે થયો.
ભાણજીભાઈનું ખેતર જાહેરનામા પહેલાં એનું ખેતર બિનખેતી થઈ ગયેલું હતું, પણ તેમ છતાંય કલેક્ટરની નોટિસમાં એમનું નામ અત્યારે આવે છે. હવે હુકમ શું કરે છે એ જોવાનું છે, પણ ધારાસભ્ય માટે અલગ નિયમો અને ખેડૂતો માટે અલગ નિયમો. આવું શા માટે? આવું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સવાલો અત્યારે થાય છે.